નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. નડતા ગ્રહના શાંતિના સરળ ઉપાય એ વિષય ઉપર આપણે વાતો કરીએ છીએ. આપણે હમણાં શુક્ર ગ્રહની વાત ચાલુ કરી. ગયા એપિસોડમાં આપણે વાત કરી કે નવગ્રહમાં શુક્ર સૌથી તેજસ્વી ગ્રહ છે, ચમકતો ગ્રહ, સૌથી તેજસ્વી આકર્ષિત ગ્રહ છે. દાંપત્ય જીવનમાં સુખનો કારક પણ શુક્ર ગણાય છે. આપણા શરીરમાં જે તેજ છે, ઓજસ છે, તે પણ શુક્રને આભારી છે. શુક્રને આભારી છે ઓજસ, તેજ. વ્યક્તિના જે પ્રભાવ પડે છે, આકર્ષિત પ્રભાવ, એ વ્યક્તિઓની જન્મકુંડલીમાં શુક્ર ખૂબ બળવાન થતો હોય છે. ઘણા વ્યક્તિઓ એવા હોય છે કે આપણે એની પાસે આપણે પ્રભાવિત થઈ જઈએ છીએ, એનાથી આકર્ષિત થઈ જઈએ છીએ. એ શેના લઈને? શુક્રને લઈને. એની જન્મકુંડલીમાં શુક્ર બળવાન છે. ખ્યાલ આવી જાય છે કે આ વ્યક્તિનો શુક્ર ખૂબ સારો છે. સોનું એ ગુરુ ગ્રહ સારા છે, એ પણ બહુ ઊંચું ગ્રહ છે, શુભ ગ્રહ છે ગુરુ, પરંતુ એનું કારકત્વ સોના ઉપર છે. અને શુક્રનું કારકત્વ છે હીરા, ડાયમંડ, ચમક. જેટલું પણ ગ્લેમરસ છે એ બધું શુક્રને આધારિત છે. જન્મકુંડલીમાં શુક્ર કેવી રીતે બિરાજમાન થયા છે, શુક્ર ગ્રહ કયા સ્થાનના માલિક બન્યા છે, એની સાથે કોઈ ગ્રહ જોડાયા છે કે એના ઉપર કોઈ ગ્રહની દૃષ્ટિ પડે છે, એ તમામ પાસાઓનો વિચાર કર્યા પછી આપણે શુક્ર માટે, જેને કહેવાય કે ફળકથન કરવું હોય તો કરી શકીએ છીએ. જન્મકુંડલીમાં શુક્ર શુભ છે કે અશુભ છે, એના ઉપરથી જન્મકુંડલી જોયા પછી ખ્યાલ આવી જાય છે. તો જે લોકોને જન્મકુંડલી જ નથી, તો એ લોકો માટે કેવી રીતે કરી શકાય? તો એ લોકો માટે હસ્તરેખામાં હાથની અંદર આપણા આ જે અંગૂઠો છે, આપણો આ અંગૂઠો છે, એ અંગૂઠાની નીચેનો જે આ ભાગ છે, અંગૂઠાની નીચેનો, એ શુક્રનો પ્રભાવ કહેવાય. આ શુક્રનો પર્વત છે, આ શુક્રનો પર્વત. હવે આ શુક્રનો પર્વત ઉપરથી ખ્યાલ આવી જાય છે કે આ વ્યક્તિનો શુક્ર કેવો છે. હવે આ શુક્ર પાવરફુલ છે, દૂષિત છે કે નબળો છે, ખ્યાલ આવી જાય છે. આ શુક્ર છે. હસ્તરેખા પરથી પણ ખ્યાલ આવી જાય છે. હાથ જોયા તો ખબર પડી જાય છે. અંકશાસ્ત્ર મુજબ, ન્યુમરોલોજી, તો એનામાં 6નો આંક શુક્રનો ગણાય છે. 6 નંબરનો આંક શુક્રનો. 6 તારીખે જન્મ હોય, 15 તારીખે હોય, 24 તારીખે જન્મ હોય, આ બધા શુક્રના પ્રભાવમાં આવતા હોય છે. આ ન્યુમરોલોજીની વાત કરું છું. કહેવાનો આશય એ છે કે શુક્ર ઘણી બાબતે જોઈ શકાય છે. વ્યક્તિના મુખાકૃતિ પરથી પણ ખ્યાલ આવી જાય છે કે આ ભાઈના ગ્રહો આવા છે અને આવી રીતે જન્મકુંડલીમાં બિરાજમાન થયા હશે. આ એકને એક બે જેવી વાત છે. વર્ષોના અનુભવે આ બધી ખ્યાલ આવતો હોય છે. આપણે વાતો કરીશું કાલે પાછા આગળ આ બાબતે. તમે જોડાયેલા રહેજો. સારું લાગે બીજાને જોવાની ભલામણ કરજો, લાઈક કરજો, શેર કરજો, અને સાથે તમે તો જોતા જ રહેજો, પણ બીજા માટે લોકોને પણ જોવાની ભલામણ કરજો. યુટ્યુબ ઉપર, ફેસબુક ઉપર પણ આ બધી વસ્તુ મૂકતો હોઉં છું. અને આની સાથે નવા એપિસોડની સાથે જૂના એપિસોડ અગાઉના પણ જોઈ શકાય છે યુટ્યુબ ઉપર. તમે જોજો. કાલે પાછા મળીશું. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર.
જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.